સ્વાગત છે આપનું એક ફરીથી આપણી કંપનીની અંદર અને એની સાથે જ આગળ વધી આપણી સાથે બીજા મેનેજમેન્ટ પણ જોડાઈ ચૂક્યા છે. મેઘમણી ફાઇન કેમના સીએમડી મૌલિક પટેલ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે આગળ ચર્ચા કરવા માટે. કંપનીએ જે ફર્સ્ટ ECH પ્લાન્ટ અહીંયા આગળથી કમિશન કર્યો છે એના વિશે ડિસ્કશન કરવાના છે. મૌલિક, સ્વાગત છે આપનું શો ઉપર. વેરી ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલા શરૂઆત ત્યાંથી જ કરીએ. ડિમાન્ડ કેવી રીતના વર્કઆઉટ કરે છે? મને ધ્યાન છે ત્યાં સુધી મેં જે રીડ કરી રહી હતી આ બધી ડિમાન્ડ એઝ ઓફ નાઉ તો ઇમ્પોર્ટ્સથી જ સફાઈ થાય છે. તમારા આ કમિશનિંગથી કેવી રીતના ડિમાન્ડ કેટર થતા જુઓ છો, કેવી રીતના કેપેસિટીઝ બિલ્ટઅપ થઈ રહી છે અને સાથે જ કેવી રીતના અહીંથી આગળ વધતું દેખાશે આ સેન્ટિમેન્ટ, એક આઈડિયા આપી શકો એની સાથે શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ. આ એપિક્લોરાઇડ નો પ્લાન્ટ છે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ છે જે મેઘમની ફાઇન કેમ 50,000 ટનની કેપેસિટી સાથે લઈ રહી છે. અત્યારે ઇન્ડિયાની ડિમાન્ડ 80,000 ટનની આસપાસ છે અને ડબલ ડિજિટથી ગ્રો થઈ રહી છે. ઘણા બધા લોકો ઇન્ડિયાનું માર્કેટ ઇન ટર્મ્સ ઓફ કન્સ્ટ્રક્શન, ઇન ટર્મ્સ ઓફ રિન્યુએબલ એનર્જી, એ સેક્ટરનો ગ્રોથ અને એમાં ઇપોક્સી રેઝિનનો કન્ઝમ્પશન, ઇવન ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ, ઇવન પેપર કેમિકલ ઇન્ટરમીડિયેટ, આ બધા કન્ઝમ્પશનમાં એનું કન્ઝમ્પશન થાય છે. પણ 80% કન્ઝમ્પશન ઇટ ઇઝ ઇપોક્સી રેઝિન છે અને બાકીનો 20% જે સેગમેન્ટ ફાર્માસ્યુટિકલ અને પેપર કન્ઝમ્પશન છે એ પણ ગ્રો ડબલ ડિજિટ પર થઈ રહ્યું છે અત્યારે. એટલે ફ્યુચરમાં ડબલ ડિજિટ ગ્રોથ સાથે વી આર એક્સપેક્ટિંગ નેક્સ્ટ 2-3 વર્ષમાં એની ડિમાન્ડ એને 1,30,000 થી 1,25,000 ટન જેવી થવાની શક્યતા છે. ઓકે, અગ્રીડ. અચ્છા, થોડીક ડિટેલ્સ મારે બીજી એના વિશે પણ જોઈતી હતી કે આ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે ખાસું મહત્વપૂર્ણ રહેશે કેમ કે ગ્લિસરીન 100% રેન્યુએબલ રિસોર્સ બી છે. એક આઈડિયા તમે આ પ્રોસેસ વિશે મને આપી શકો, કેવી રીતના એ વર્કઆઉટ થતી દેખાશે ટ્રેડિશનલી જે આપણે કરતા હતા એના કરતા? એપિક્લોરાઇડ્રીન છે વર્ષો પહેલા યુરોપ અને યુએસમાં બધા જ પ્લાન્ટ છે પ્રોપિલિન બેઝ જે પેટ્રોકેમિકલનો સોર્સ છે એનાથી બનતા હતા અને છેલ્લા 5 વર્ષથી બધું જ રિન્યુએબલ એનર્જી વિચ ઇઝ બાયોડીઝલનું બાય પ્રોડક્ટ ગ્લિસરીન છે એના બેઝ પર બને છે. એટલે કમ્પ્લીટલી જો આ રિન્યુએબલ થઈ જશે અને ઇટ ઇઝ ગ્રીન સોર્સ વિચ ઇઝ અ ફીડસ્ટોક કમ્પેર ટુ પ્રોપિલિન વિચ ઇઝ પેટ્રોકેમિકલ. અને એની સાથે સાથે આની એનર્જી અને વોટર કન્ઝમ્પશનમાં ખાસો ઘટાડો છે ગ્રીન એનર્જીની સાથે સાથે. સો ઓવરઓલ કંપનીને ઇન ટર્મ્સ ઓફ મેનેજમેન્ટ એ પણ ફાયદો થશે અને ESG પોઈન્ટ ઓફ વ્યૂ આ અમારું એક ફર્સ્ટ બેન્ચમાર્ક છે અલોંગ વિથ અમારું ઇન્વેસ્ટમેન્ટ જે અમે રિન્યુએબલ એનર્જી અને સોલાર તરફ કરી રહ્યા છે એના ESG તરફનું અમારું સેકન્ડ સ્ટેપ થશે. ઓકે, અગ્રીડ. અચ્છા, અહીંયાથી કેટલું પોટેન્શિયલ જનરેશન તમે એક્સપેક્ટ કરી રહ્યા છો? એક આઈડિયા એના વિશે. આઈ બિલીવ તમે આનું કમિશનિંગ FY23 ના ફર્સ્ટ ક્વાર્ટરમાં કરવાના હતા તો એ બિલકુલ ટાઈમલાઈન પ્રમાણે જ થઈ ચૂક્યું છે. એક આઈડિયા રેવન્યુ પોટેન્શિયલ જનરેશન કેટલું એક્સપેક્ટ કરી રહ્યા છો આના પર? હા, અત્યારે ECH ના પ્રાઇસ છે બીકોઝ ઓફ ક્રૂડ ઓઇલનો જે સિચ્યુએશન છે બધા જ કેમિકલ્સના પ્રાઇસ વધી ગયા છે એ રીતે ECH નો પ્રાઇસનો પણ ખાસો વધારો થઈ ગયો છે અને વી આર એક્સપેક્ટિંગ કે આ ફાઇનાન્શિયલ યરમાં અમે મોસ્ટલી અમે Q4 એન્ડ સુધીમાં અમે ઓપ્ટિમમ કેપેસિટી પર પહોંચીશું વિચ ઇઝ 85% ઓફ ધ પ્લાન્ટ કેપેસિટી 50,000 ટનની અને નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં ફૂલ યર બેઝિસ વી આર ગોઈંગ ટુ ગેટ અ રિઝલ્ટ ઓફ એન્ટાયર ECH પ્રોડક્શન. અને ECH માં અમે આ વર્ષે અમે એક્સપેક્ટ કરી રહ્યા છે જો અત્યારના પ્રિવેલિંગ પ્રાઇસ પ્રમાણે અમે એક્સપેક્ટ કરી રહ્યા છે ઓપ્ટિમમ કેપેસિટી લેવલ પર 1,000 કરોડનું ટર્નઓવર થઈ શકે એમ છે. ઓકે, અગ્રીડ. અચ્છા, એ સિવાય નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ ની વાત કરીએ, એડિશનલી જે વાત કરી રહ્યા હતા એ સિવાય ત્યાં કેવી રીતના વર્કઆઉટ કરી રહ્યા છે આપણે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસિંગ, ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ ગ્રોથ? થોડી ઘણી ડિટેલ્સ તમે મને આપી શકો. Q4 કેવી રીતના ટર્ન આઉટ થયું અને FY23 ની શરૂઆત કેવી રીતના કરી રહ્યા છે રિયલાઇઝેશન્સના ટર્મ્સમાં બી? જે Q4 નું જે મોમેન્ટમ હતું એ હજી Q1 માં આ ફાઇનાન્શિયલ યરમાં એ કન્ટિન્યુ રહ્યું છે. લોકો વાતો કરી રહ્યા છે કે આગળ જતા થોડું ડાઉન થશે પણ વી આર એક્સપેક્ટિંગ જે પ્રમાણે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ જે મેન્ટેન રહ્યા છે એ પ્રમાણે કેમિકલ પ્રાઇસીસમાં ડાઉન આવવાનો ચાન્સીસ આર લિટલ લેસ. અને એ સેમ ટાઈમે જે ડિમાન્ડ અમુક સેક્ટર્સ છે બધા પ્રોડક્ટ સ્પેસિફિક બધાની ડિમાન્ડ થઈ ગઈ છે. લાઈક ઇપોક્સી રેઝિનની મેજર ડિમાન્ડ છે ઇટ ઇઝ કમિંગ ફ્રોમ ધ રિન્યુએબલ એનર્જી વિચ ઇઝ વિન્ડમિલ. સો વિન્ડમિલ બનાવવા માટે જે બ્લેડ યુઝ થાય છે એમાં ઇપોક્સી રેઝિનનું કન્ઝમ્પશન ખાસું છે અને વર્લ્ડ વાઇડ બધા જે એનર્જી પ્રાઇસીસ વધી ગયા છે એને કારણે બધા જ વિન્ડમિલ તરફ ભાગ્યા છે અને બધા ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. બધી જ ઇન્ડસ્ટ્રી એઝ વેલ એઝ ગવર્મેન્ટ સાઇડથી ફોકસ છે ટુ reduce the import bill in terms of the crude oil or gas. તો એના તરફ જે રિન્યુએબલ એનર્જી બધા સ્ટેટ જે નવી પોલિસી રહી રહ્યા છે એના કારણે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એના કારણે આ બધા સેક્ટર્સમાં ગ્રોથ વિલ કન્ટિન્યુ ફોર નેક્સ્ટ 3-4 years એવું અમારું પ્રોજેક્શન છે. બધા જ સેક્ટરમાં સેમ ફિલિંગ નથી પણ એક એન્ડ યુઝર લાઈક કોસ્ટિક સોડા છે તેમાં કન્સ્ટ્રક્શન સેક્ટર અને એલ્યુમિનિયમ જે કન્ઝમ્પશન છે એને કારણે એનો ગ્રોથ વર્લ્ડ વાઇડ વધારે વધી રહ્યો છે એટલે ઇન્ટરનેશનલી પણ એની ડિમાન્ડ ખાસી છે.
તો દરેક સેક્ટરનું સ્પેસિફિક એન્ડ એપ્લિકેશન પ્રમાણે સેક્ટર અલગ અલગ છે અને વી આર ક્વાઇટ બુલિશ કે હજી નેક્સ્ટ 6 મહિના આવું મોમેન્ટમ રહેશે હજી કેમિકલ સેક્ટરમાં, જ્યાં સુધી એનર્જી સેક્ટર ડાઉન નહીં આવે ત્યાં સુધી. ઓકે, અગ્રી. અને માર્જિન્સ શું એક્સપેક્ટ કરી રહ્યા છો તમે FY22 માટે? ઓન ધ હોલ જે માર્જિન્સ મેન્ટેન થયા છે એ ઓલમોસ્ટ 30% ની બિયોન્ડના છે. FY23 ની અંદર જો આ બધા એડિશન્સની સાથે આપણે કાઉન્ટિંગ કરી રહ્યા છે તો તમે કેટલા ટાર્ગેટ્સ લઈને ચાલી રહ્યા છો? સી અમે લોંગ ટર્મ અમારું લોંગ ટર્મ ટાર્ગેટ અમે રાખ્યો છે 28% પ્લસ ઓર માઇનસ 2% અમે રાખ્યો છે અને વી વોન્ટેડ ટુ મેન્ટેન ધેટ ટાર્ગેટ ફોર અ લોંગ ટર્મ બેસિસ. અત્યારે જે મોમેન્ટમ છે ઇટ ઇઝ લોંગ ટર્મ બેસિસ પર ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેન્ટેન. સો વી આર એક્સપેક્ટિંગ કે 28 પ્લસ ઓર માઇનસ 2% અમે કન્ટિન્યુ રાખીશું ઇવન ઇન FY23 ઓલ્સો. ઓકે, અને FY23 માટે ડેટને રિલેટેડ કયા ફિગર્સ આપણે વિટનેસ કરી શકીએ? કેમ કે તમારું લોંગ ટર્મ ડેટ થોડું ઘણું વધ્યું છે FY22 ના એન્ડ સુધીની વાત કરવા જઈએ, લગભગ 240 કરોડ જેટલું એડિશન ત્યાં થયું છે. હવે અહીંથી કેવી રીતના વર્કઆઉટ કરશે? કેપેક્સ પ્લાન્સ શું બની રહ્યા છે FY23 માટે, એની થોડીક ડિટેલ્સ આપી શકો? સો કંપનીએ લાસ્ટ 2 વર્ષમાં જે બધું જ કેપેક્સ કર્યું હતું ECH પ્રોજેક્ટ તરફ અને CPVC પ્રોજેક્ટ તરફ અને કોસ્ટિકના એક્સપાન્શન માટે, તો ECH અમે કમિશન કરી નાખ્યો તો એનો કેશ ફ્લો ચાલુ થઈ જશે હવે આ મહિનાના ઓનવર્ડ્સથી. CPVC અને કોસ્ટિક એક્સપાન્શન અમે Q2 માં કમિશન કરવાના છે, એનો પણ કેશ ફ્લો ચાલુ થઈ જશે ફ્રોમ ધ Q3 ઓનવર્ડ્સ. તો અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે અમે ડેટ આ વખતે રીપેમેન્ટ કરીશું ફ્રોમ Q3 ઓનવર્ડ્સ અને વી આર ઓલ્સો ગોઈંગ ટુ સ્ટાર્ટ ડિવિડન્ડ પોલિસી પણ અમે ફાઇનલાઇઝ કરી નાખી છે અને અમે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન પણ આ વર્ષથી કરવાનું ચાલુ કરવાના છે. ઓકે, અગ્રીડ. અને એની સાથે જ કેપેસિટી યુટિલાઇઝેશન લેવલ્સની આપણે વાત કરી રહ્યા છે, એની અંદર કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવતા જોઈશું? આ એક પ્લાન્ટની વાત કરી, એ સિવાય જે અત્યારે કરન્ટલી વર્કઆઉટ કરી રહ્યા છે એમાં? હા, તો અમારું અત્યારે કોસ્ટિકનું એક્સપાન્શન થઈ રહ્યું છે, જે અત્યારે અમારો પ્લાન્ટ 2,94,000 ટનની કેપેસિટી છે પર યર, એ મારું 4 લાખ ટનનો થઈ જશે ફ્રોમ ધ Q2 ઓનવર્ડ્સ ધીસ ફાઇનાન્શિયલ યર. એટલે એનું પણ વોલ્યુમ ગ્રોથ થશે. CPVC પ્લાન્ટ વિચ ઇઝ કમિશન ઇન એન્ડ ઓફ Q2 એનું પણ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને ECH નું પણ ધીરે ધીરે એનું પ્લાન્ટ યુટિલાઇઝેશન વધશે એ પ્રમાણે એનું પણ વોલ્યુમ ગ્રોથ થશે. સો વોલ્યુમ ગ્રોથમાં અમારું આઈ થિંક આ વર્ષે અમારું ખાસું વોલ્યુમ ગ્રોથ ઇન ટર્મ્સ ઓફ થશે કમ્પેર ટુ લાસ્ટ ફાઇનાન્શિયલ યર. ઓકે, અગ્રીડ. અને લાસ્ટલી ઇન ટર્મ્સ ઓફ રિસીવેબલ્સ, એ થોડા નોર્મલાઇઝ થઈ ચૂક્યા છે કેમ કે ત્યાં થોડું ઇન્ક્રીમેન્ટ હતું જે આપણે વર્કઆઉટ કરી રહ્યા હતા. એઝ ઓફ નાઉ તમારી વર્કિંગ કેપિટલ સાયકલ કેવી દેખાઈ રહી છે, એક આઈડિયા એના વિશે આપી શકો? સી લાસ્ટ યર અમે 800 કરોડ હતા અને FY21 અને FY22 માં અમે 1500 કરોડ કર્યું, તો ડેફિનેટલી એ પ્રમાણે અમારું થોડું વર્કિંગ કેપિટલ વધ્યું છે. સેમ ટાઈમ આ વખતે અમે ECH, CPVC અને કોસ્ટિકનું એક્સપાન્શન કરીશું તો એ પ્રમાણે જે બિઝનેસનો ગ્રોથ આવવાનો છે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ એઝ વેલ એઝ ઇન ધ વેલ્યુ, ડેફિનેટલી અમારું વર્કિંગ કેપિટલનું રિક્વાયરમેન્ટ થોડી વધશે અમારી કમ્પેર ટુ લાસ્ટ ફાઇનાન્શિયલ. ઓકે, બિલકુલ, એની પર આપણે ધ્યાન રાખતા રહીશું. એની સાથે જ આભાર મૌલિક, જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ સ્ટ્રેટેજીસ આપણે દર્શકો સાથે ખાસ ચર્ચા કરવા માટે. આવનાર વખતે જ્યારે ચર્ચા કરીશું ત્યારે બાકીના પેરામીટર્સ ઉપર પણ ડિસ્કશન કરી શકીએ એ જ આશા સાથે થેન્ક યુ. મેઘમાની ફાઇનકેમના મેનેજમેન્ટ જોડાયા હતા. કંપનીએ જે નવો પ્લાન્ટ કમિશન કર્યો છે એના વિશે ડિસ્કશન કર્યા હતા. સ્ટોક ઓલરેડી 1% ઉપર છે જ, નજર 15-13 ના માર્ક્સની અરાઉન્ડ કોટ કરી રહ્યો છે. ફોકસ કરતા રહીશું એની પર. એની સાથે જ આ શોમાં પણ અત્યારે આટલું જ. મને આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.